પેલું કાલે તમારું જે નિવેદન હતું ને એ મનીષભાઈ પટેલે એવું કહે છે કે આ તો મને પબ્લિસિટી સ્ટન્ટ કરવો ગમતો જ નથી, હું તો બસો લાસો બહાર કાઢી જ નથી. તો આપણે એટલે એ સાચું બોલે ખોટું બોલે? હવે એ તો કેવી રીતે કહેવાય? મને તો જાણવા મળ્યું એટલે મેં કીધું. હવે એ તો કેવી રીતે કહેવાય? મને તો જાણવા મળ્યું એટલે મેં કીધું. 200 ડેડ બોડી એમને 200 ડેડ બોડી એમને પ્લેનમાંથી બહાર કાઢવાનું પણ કાર્ય કરીશું. બાર જૂન અને ગુરુવાર બપોરે 1 કલાક અને 40 મિનિટ આ ઘટના જ્યારે બની ત્યારે અમે અમદાવાદની અંદર હાજર હતા. આ ઘટના મને એ મારા પત્રકારત્વ ક્ષેત્રની અંદર હવે આજીવન યાદ રહેવાની છે કે હું અમદાવાદની અંદર પત્રકારત્વ કરતો હતો અને દરમિયાન અમદાવાદની અંદર એક પ્લેન ક્રેશ થયું. પરંતુ આખી આ ઘટનાની અંદર રાજ્ય સરકારના એક મંત્રી કે જે નંફાસો મારી રહ્યા છે કે એમના ભારતીય જનતા પાર્ટીના એમના જ જિલ્લાના યુવા મોરચાના પ્રમુખે 200 મૃતદેહ બહાર કાઢ્યા. આપણે સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે સૂતળીના વળ હોય ને એ બળે ને તો પણ ન જાય. આ મંત્રી જે ડંફાસો મારી રહ્યા હતા એ મંત્રીએ પોતાની ભૂલ સ્વીકારવાની જગ્યાએ મંત્રી એવું બોલી રહ્યા છે કે ના કાઢી હોય તો કાંઈ નહીં, મને તો કોઈએ કીધું એટલે મેં કીધું. રાજ્ય સરકારના મંત્રી છો અને તમને કોઈએ વાત કરી અને તમે બોલી દીધી. સાહેબ થોડી તો શરમ કરો નિવેદનો આપવામાં. હજી ગઈકાલે તમે નિવેદન આપ્યું હતું, એ નિવેદન આપ્યા અને 24 કલાકનો સમય હજી નથી થયો. ભીખુસિંહ પરમાર, તમે જે નિવેદન આપ્યું હતું એ નિવેદનને 24 કલાકનો સમય નથી થયો. 24 કલાક બાદ ગુજરાતની જનતાએ તમને જ્યારે સવાલ પૂછ્યો કે તમે તમારા જિલ્લાના જે યુવા મોરચાના પ્રમુખનું નામ લઈ રહ્યા હતા એ તો એવું કહી રહ્યા છે કે મેં એક પણ મૃતદેહ બહાર નથી કાઢ્યો, તો કેમ તમે આવું નિવેદન આપ્યું? ભીખુસિંહ એવું બોલ્યા કે ના કાઢ્યું હોય તો કાંઈ નહીં, મને તો કોઈએ કીધું એટલે મેં કહી દીધું. રાજ્ય સરકારના મંત્રી છો તમે, ગુજરાત સરકારના મંત્રી છો તમે, ગુજરાતની એ જનતાનો ભરોસો તમારા ઉપર છે. લોકોએ તમારી સામે આંખો રાખીને બેઠા હોય છે. રાજ્ય સરકારના મંત્રી છે એ કોઈ કામગીરી કરે છે તો એ કામગીરીની સામે ગુજરાતની જનતાએ રાહ જોઈને બેઠી હશે કે ક્યારે અમારા સરકારના મંત્રી આવશે ને અમારી કામગીરી કરશે. જ્યારે સરકારના મંત્રી એ નિવેદન આપવામાં કોઈ બોલવામાં પોતાના શબ્દો ઉપર એમને કોઈ ભાર નથી, એમને કોઈ ખબર નહીં પડતી હોય એ પ્રકારના નિવેદન આપે છે રાજ્ય સરકારના મંત્રી. સાહેબ, અમદાવાદ સિવિલ હોસ્પિટલની બહાર 150 કરતા વધારે એમ્બ્યુલન્સની કતારો લાગી ચૂકી છે. એ સ્વજનો જેમને ગુમાવ્યા છે સિવિલ હોસ્પિટલની બહાર 48 કલાકથી એમને બેઠા છે. જેને પોતાના સ્વજન ગુમાવ્યા છે એમનું એ અંતિમ મુખ પણ નથી જોઈ શકતા. આ હાલતની અંદર એમના સ્વજનોએ એમને ગુમાવ્યા છે અને તમે ત્યાં બેઠા બેઠા ડંફાસો મારી રહ્યા છો કે અમારા યુવા મોરચાના પ્રમુખે એ 200 જેટલા મૃતદેહ બહાર કાઢ્યા. જ્યારે તમારી પોલ પકડાઈ ગઈ તો તમે એમ કહો છો કે ના કાઢ્યા હોય તો કાંઈ નહીં. આ તમારો જવાબ છે આપવાનો? તમે રાજ્ય સરકારના મંત્રી છો. આખી ગુજરાતની સરકાર, ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ગુજરાતના ભાજપના ધારાસભ્યો એ છેલ્લા 48 કલાકથી અમદાવાદ અને ગાંધીનગરમાં છે. આ ઘટના બનીને ત્યારથી અમદાવાદ અને ગાંધીનગરમાં છે. તમે રાજ્ય સરકારના મંત્રી છો અને તેમ છતાંય તમે અમદાવાદ કે ગાંધીનગર ક્યાંય એક ડોક્યું નાખવા પણ નથી આવ્યા. દિવસ રાત 25 કલાક 26 કલાકથી રાજ્ય સરકારના 4-5 મંત્રીઓએ પોતે પોતાના નિવાસ સ્થાને નથી ગયા. સતત બેઠકો કરી રહ્યા છે, સતત એ લોકો સુધી તમામે લોકોને મદદ પહોંચે માટેના પ્રયત્નો કરી રહ્યા છે અને તમે આવી ડંફાસો મારો છો. તમને હું બે નિવેદનો તમને સંભળાવું છું ભીખુસિંહ પરમારના. પહેલા એ ગઈકાલનું નિવેદન
કે જે તેમને ડંફાસ મારતા કહ્યું હતું કે અમારા યુવા મોરચાના પ્રમુખે 200 મૃતદેહ બહાર કાઢ્યા, અને હવે એ પછીનું નિવેદન કે જે આજે આવ્યું, અને એ પણ કેવી રીતે નિવેદન આપે છે જુઓ જરા. તમને કોઈ શરમ નથી. આખો દેશ શોકની અંદર છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીનું જે ઘટનામાં નિધન થયું છે, એ ઘટનામાં ગુજરાત સરકારના ચાલુ મંત્રી આવા નિવેદન આપે છે. સાંભળો જરા એકવાર તમે. પેલું કાલે તમારું જે નિવેદન હતું ને, એ મનીષભાઈ પટેલે એવું કહે છે કે આ તો મને પબ્લિસિટી સ્ટન્ટ કરવો ગમતો જ નથી. હું તો 200 લાસો બહાર કાઢી જ નથી. તો આ કાઢ્યો તો કોઈ નહીં, આ કાઢ્યો તો કોઈ નહીં, આ કાઢ્યો તો કોઈ નહીં. એટલે એ સાચું બોલે છે ખોટું બોલે છે? હવે એ તો કેવી રીતે કહેવાય? મને તો જાણવા મળ્યું એટલે મેં કીધું. હવે એ તો કેવી રીતે કહેવાય? મને તો જાણવા મળ્યું એટલે મેં કીધું. 200 ડેડ બોડી એમને 200 ડેડ બોડી એમને પ્લેનમાંથી બહાર કાઢવાનું પણ કાર્ય કર્યું. રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ છે, જેમનું આ નિવેદન હતું. મેં કહ્યું ને, આપણે કાઠિયાવાડમાં એક કહેવત છે કે સુતળીના વળ બળે ને તો એ વળ જે રહ્યા ને એ બળેલા હોય ને તો એમનામાં જ રહે. જે જગ્યા ઉપર નિવેદન આપ્યાના 24 કલાક બાદ એમને ખ્યાલ આવી ગયો કે મારીથી આ ભૂલ થઈ ગઈ છે, માફી માંગવાની જગ્યાએ એવું નિવેદન આપ્યું કે ના કાઢ્યું હોય તો કાંઈ નહીં, મને તો કોકે કીધું એટલે મેં કહી દીધું. રાજ્ય સરકારના મંત્રી છે અને આવા જવાબો આપે છે. ભીખુસિંહ પરમારને અમારે કહેવું છે કે જો તમે રાજ્ય સરકારના મંત્રી છો ને, તમને કોઈએ એટલે તમને કીધું એટલે તમે કહી દીધું. હવે અમે તમને વાત કરીએ છીએ, તમારી જ સરકારના મંત્રીઓના નામ લઈએ છીએ. તમે સાંભળજો. પહેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ત્યારબાદ ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત રાજ્યના 2 મંત્રીઓ કે જે સતત સિવિલ હોસ્પિટલની અંદર આવી રહ્યા છે, જેમાં સૌથી પહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ત્યારબાદ જગદીશ વિશ્વકર્મા, બળવંતસિંહ રાજપૂત. આ તમામ મંત્રીઓના હું જે નામ લઈ રહ્યો છું, આ મંત્રીઓ સતત એ ગુજરાતની અંદર આ જે દુર્ઘટના અમદાવાદ પ્લેનની અંદર જે ક્રેશ જે થયું છે અમદાવાદમાં, એ ઘટનાની અંદર સતત સિવિલ હોસ્પિટલ, સતત એ સ્વજનો, સતત એ ગાંધીનગર FSL ઓફિસ હોય, આ તમામ જગ્યાએ બેઠકો કરી રહ્યા છે અને તમામ જગ્યાએ અધિકારીઓને સૂચના આપી રહ્યા છે કે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ, કામગીરી ઝડપથી થાય, જેથી ગુજરાતના એ તમામ લોકો કે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, એમના તમામ એ સ્વજનોનો તેમને મૃતદેહ તેમને સમયસર મળી જાય. અમદાવાદ પોલીસની કામગીરી હોય, અમદાવાદ ફાયર વિભાગની કામગીરી હોય, તમામ લોકોએ પોતાની કામગીરી કરી રહ્યા છે અને તમે બેઠા બેઠા અરવલ્લીમાં ડંફાસો મારી રહ્યા છો કે મૃતદેહ ના કાઢ્યા હોય તો કાંઈ નહીં, મને તો કોઈએ કીધું એટલે મેં કહી દીધું. શરમ કરો જરા ભીખુસિંહ, શરમ કરો. તમે રાજ્ય સરકારના મંત્રી છો, તમને કોઈએ વાત કહી દીધી એટલે તમે તમારા મત વિસ્તારના લોકો, તમારા જિલ્લાના લોકોનો વિશ્વાસ જીતવા માટે તમે ગમે તેમ બોલી દેશો. તો કાલે સવારે તમે એમ પણ બોલશો ને કે અમારા જિલ્લાના કોઈ વ્યક્તિ એમાં જે કામગીરી કરી રહ્યા હતા, એ વ્યક્તિએ કેટલાક લોકોનો જીવ પણ બચાવ્યો, જેમાં દીવનો એક પણ નાગરિક છે. એ અમારા જિલ્લાનો એ નેતા હતો, અમારા જિલ્લાનો એ કાર્યકર્તા હતો, એના કારણે એનો જીવ બચ્યો. તમે આવું પણ નિવેદન આપી શકતા હતા. ખેર, તમે આપશો કે નહીં આપો, શું કરશો એ તો હવે આવનારો સમય બતાવશે. તમારું શું માનવું છે રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના આ બીજા નિવેદનને લઈને, તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.